વડોદરાના રાત્રિ બજારો માત્ર ખાણીપીણી માટે જ નહીં, પરંતુ પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવા માટે એક ઉત્તમ સ્થળ તરીકે પણ જાણીતા છે. અહીં લોકોને મફત પાર્કિંગ, બેઠક વ્યવસ્થા અને સ્વચ્છતા જેવી સુવિધાઓ પણ મળી રહે છે. ચલો જાણીએ અહીંની કેટલીક વિવિધ ખાણીપીણી વિશે, જેમાં તમને મળશે સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, ગુજરાતી અને કાઠિયાવાડી ભોજન, મીઠાઈ અને ડેઝર્ટ, મટકા બિરયાની, પાવભાજી, દુર્ગા લસ્સી અને ચાટ અને ફાસ્ટ તો ખરું જ. બાળકો માટે રમવાની જગ્યાઓ અને ઝૂલા પણ કેટલાક બજારોમાં ઉપલબ્ધ છે. લાઇવ મ્યુઝિક અને પરફોર્મન્સ માટે કેટલીક જગ્યાઓએ મંડપની વ્યવસ્થા કરવામાં આવે છે. કેટલાક રાત્રિ બજારોમાં શોપિંગ માટે પણ નાના નાના સ્ટોર હોય છે, જ્યાં હસ્તકલાની વસ્તુઓ, કપડાં અને ઘરગથ્થુ સામાન મળી રહે છે. સામાન્ય રીતે રાત્રિ બજાર સાંજના 7 વાગ્યાથી શરૂ થાય છે અને મધરાત્રિ સુધી ખુલ્લું રહે છે. બધી ખાણીપીણીમાંથી જે અલગ અને ખાસ જોવા મળે છે તે છે અહીંની મટકા બિરયાની, જે ટેસ્ટી તો છે, સાથે સાથે અનોખી રીતે પીરસવામાં આવે છે. પાર્કિંગની સગવડ ઘણી જગ્યાએ ઉપલબ્ધ હોય છે, જો કે ભીડવાળા સમયમાં થોડી મુશ્કેલી થઈ શકે. સુરક્ષા અને સ્વચ્છતા માટે તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવે છે. જો તમે અહીંયા મુલાકાત લેવા આવો ત્યારે ચોક્કસથી પાકીટમાં રોકડ રકમ સાથે રાખી વધુ સારું, કારણ કે કેટલાક સ્ટોર પર ડિજિટલ ઓનલાઈન પેમેન્ટ ઉપલબ્ધ ના હોય. પરિવાર સાથે આરામથી બેઠા રહીને ખાઈ શકાય તેવી જગ્યા છે. તહેવાર અને સ્પેશિયલ ઓકેઝન માટે વિશેષ ડીશ અને ઓફર્સ પણ જોવા મળે છે. વડોદરાના રાત્રિ બજાર ખાવાના શોખીનો માટે એક સ્વર્ગ સમાન છે. રાત્રિ બજારો શહેરની રાત્રિ જીવન સંસ્કૃતિને ઉજાગર કરે છે. જો તમે વડોદરા આવો તો આ બજારોમાં ચોક્કસ મુલાકાત લેજો. આવા નવા ઇન્ફોર્મેશન વાળા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.